विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। विवेकानंद कॉलेज ऑफ कॉमर्स, प्रोफेसर अरविंद देवाणी। टीवाई बीकॉम सेमेस्टर 5 में मैनेजमेंट एकाउंटन्सी એટલે કે સંચાલકીય હિસાબી પદ્ધતિમાં ગયા વખતે આપણે ચર્ચા કરી હતી ચેપ્ટર 1 મેનેજમેન્ટ એકાઉન્ટન્સી એટલે કે સંચાલકીય હિસાબી પદ્ધતિ, જેમાં મેં તમને પ્રશ્નો આપ્યા હતા જુદા જુદા, અને આ ચેપ્ટર પહેલું અને બીજું બંને થિયરીના પ્રશ્ન છે, થિયરીના ચેપ્ટર છે, એમાંથી થિયરીના પ્રશ્નો આવશે। થિયરી બરાબર સારી રીતે કરજો કે જેને કારણે તમને આખો પ્રશ્ન એમાંથી મળી રહેશે। જેમાં મેં તમને પ્રશ્ન આપ્યા હતા, ફરીવાર રિપીટ કરું છું, રિવિઝન કરું છું, નોટ જોઈ લેજો ફરીવાર, એની સમજૂતી મેં આપી દીધી હતી। એકાદો પ્રશ્ન બાકી આપણે સમજાવી હતી। સંચાલકીય હિસાબી પદ્ધતિની ઉપયોગિતા, સંચાલકીય હિસાબી પદ્ધતિની વ્યાખ્યા આપો અને તેની ઉપયોગિતા, તેની જરૂરિયાત કે તેનું મહત્વ સમજાવો। એ પ્રશ્ન મહત્વનો છે। ઉપયોગિતા કે મહત્વ કે અગત્યતા કે ગમે તે, ટૂંકમાં એની ઉપયોગિતા મહત્વ સમજાવવાનું છે, એ પ્રશ્ન મહત્વનો હતો। તેમજ સંચાલકીય હિસાબી પદ્ધતિની મર્યાદા, ગેરફાયદા, અથવા ઘણીવાર એ સંચાલકીય હિસાબી પદ્ધતિ ફાયદા મર્યાદા આવે તો બંને લખવાના છે। ઘણીવાર એક આવે, બેમાંથી ઉપયોગિતા આવે એટલે કે મહત્વ આવે, લાભ આવે, અથવા મર્યાદા આવે, ફાયદા ગેરફાયદા। અને ત્રીજો પ્રશ્ન છે સંચાલકીય હિસાબનીશના કાર્યો જણાવો। સંચાલકીય જે એકાઉન્ટન્ટ હોય એનું કાર્ય શું, એની ભૂમિકા શું સંચાલકીય હિસાબી પદ્ધતિમાં। કારણ કે આપણે જે કે આગળ ચર્ચા કરી હતી કે આધુનિક સમયમાં જ્યારે હરીફાઈનું તત્વ વધ્યું છે, હરીફાઈનું પ્રમાણ વધ્યું છે, ધંધાનો વિકાસ થયો છે, ધંધાની ઝડપ વધી છે, વસ્તુની નિવૃત્તિની મર્યાદા ઘટી છે, એટલે કે વસ્તુ ઝડપથી એનો આયુષ પૂર્ણ થઈ જાય છે। જે એક વસ્તુ હોય તેના 15 દિવસમાં કે 5 દિવસમાં, મહિનામાં તેનો આયુષ પૂરું થઈ, નવી પદ્ધતિ, નવી ટેકનિક આવી ગઈ છે। આવા સંજોગોમાં સંચાલકીય હિસાબી જે માહિતી, એને શું મહત્વની ભૂમિકા છે। મેનેજમેન્ટને ઘણી બધી માહિતી જરૂર પડે તો આ માહિતી એને પૂરી પાડવી કે જેને કારણે મેનેજમેન્ટના સંચાલકો, મેનેજમેન્ટ કરતા સંચાલકો તે માહિતીના આધારે જુદા જુદા મહત્વના નિર્ણય લઈ શકે, અને એ નિર્ણયના આધારે તેઓ હરીફાઈમાં સામનો કરી શકે, પોતાની નવી પદ્ધતિ અપનાવી શકે, નવી ટેકનિક અપનાવી શકે, નવી ટેકનોલોજી અપનાવી શકે, અને આ રીતે એ મહત્વની ભૂમિકા ભજવી શકે। તો મેનેજમેન્ટ એકાઉન્ટન્સીમાં એ 3 કે 4 પ્રશ્ન મહત્વના છે। એક તો સંચાલકીય હિસાબી મુખ્ય પદ્ધતિઓ, ટેકનિક, જેમાં પ્રમાણપત્ર, સીમાંત, અંદાજપત્ર, અંકકોશ, બધું આપણે જોયું હતું, એના ફાયદા જોયા હતા, એની વ્યાખ્યા જોઈ હતી, એની મર્યાદા, અને નાણાકીય હિસાબી અને સંચાલકીય હિસાબીનો તફાવત। અને બીજો તફાવત છે પડતર હિસાબી પદ્ધતિ અને સંચાલકીય હિસાબી પદ્ધતિ, બે તફાવત છે, બંને તફાવત બરાબર કરજો। અને 5 પ્રશ્ન ચેપ્ટરમાં થાય છે, 5માંથી 2 પ્રશ્ન કે 3 પ્રશ્ન યુનિવર્સિટીમાં આવે। અને બીજું ચેપ્ટર છે એ પણ આની સાથે જ છે, પેલું બીજું, નાણાકીય પત્રકો વિશ્લેષણ અને અર્થઘટન। તો નાણાકીય પત્રકોમાં ઘણીવાર ઉદાહરણ આવે છે, તુલનાત્મક, કે ભાઈ નીચે જે પાકા સર્વે આપ્યા છે, તુલનાત્મક આંકડાની વધઘટ દર્શાવતા કેવી રીતે રજૂઆત આવે, તેના સરવૈયા 2 તમને આપ્યા છે, એ સરવૈયાના આધારે તમારે તુલના કરવાની છે કે ભાઈ ધારો કે આપણને આંકડા આપ્યો હોય 31/3/18 અને 31/3/19 આપ્યો હોય, તો બંને આંકડામાં તમારે અંદર આપ્યું છે ઉદાહરણ, બીજું અને ત્રીજું, બીજું ત્રીજું ઉદાહરણ આપ્યું છે, તે અંદર જોઈ લેજો કઈ રીતે એની ટકાવારી કાઢી છે। હવે એના પાકાસની સરખામણી કરી, શું ફેરફાર થયું છે, 3 વર્ષના તો 3 વર્ષ, કે ભાઈ 10-11 હોય, 11-12 હોય કે 12-13 હોય, 3 વર્ષના આંકડા મૂકી દેવાના તમારે મિલકો પાકા સર્વેના, તેના આધારે એમાં ફેરફાર શું થયો એ જોવાનું છે। તો અહીંયા તમને એક ઉદાહરણ સમજાવું છું, ઉદાહરણ નંબર છે 3, એમાં તમને પાકું સ્વરૂપ આપ્યું છે, જુઓ
પેજ નંબર 33 ઉપર છે, અથવા તમારા ચોપડીમાં જો ફેરફાર હોય તો જોઈ લેજો. ઉપરની માહિતીના આધારે ટકાવારી દર્શાવતા પત્રકો રજૂ કરવા હોય તો કોઈ પણ એક વર્ષના આંકડાને આધાર તરીકે લેવાના, તેને 100 ગણવા, અને તેના આધારે અન્ય વર્ષના આંકડા ટકાવારી રજૂ કરવા. અહીંયા આપણે 3 વર્ષના આંકડા પછી 2010-11, 2011-12, 2012-13. હવે તમારે યાદ રાખવું છે 11, 12, 12, 13 10ના આધાર તરીકે લેવાનું. અને બાકીના ટોટલ ખાના થશે 6. એક મિલકત એટલે કે વિગતનું, એક પહેલું વર્ષ 2010-11, બીજું વર્ષ 2011-12, ત્રીજું વર્ષ 2012-13, અને 2 ટકાના થશે. ટકામાં તમારે પહેલું વર્ષ નહીં, બીજું ત્રીજું લખવાનું, 2011-12 અને 12-13, કારણ કે આપણે 2010ને આધાર થઈ ગયું. હવે તમને ઉદાહરણ સમજાવું કે અમને સૌથી પહેલાં તમારે ચાલુ મિલકત કઈ કઈ હોય ને કાયમી મિલકત કઈ કઈ તમને ખબર હોવી જોઈએ. ચાલુ મિલકત એ ટૂંકા ગાળા માટેની મિલકત છે, ટૂંકા સમય માટેની મિલકતો છે, ટૂંકા ગાળા માટેનું રોકાણ છે, એવી મિલકત ચાલુ મિલકત. જેમ કે રોકડ શિલક, બેંક શિલક, દેવાદારો, લેણી હુંડી, સ્ટોક, કામ ચલાવ રોકાણો, અન્ય ચાલુ મિલકત, અગાઉથી ચૂકવેલ ખર્ચ, મળવાની બાકી આવકું વગેરે. જ્યારે કાયમી મિલકતમાં જમીન, મકાન, ફર્નિચર, યંત્રો, અન્ય કોઈ કાયમી મિલકત હોય તે 2ના ભાગ કરવાના છે. પહેલાં ચાલુ મિલકત 2010-11, 11-12, 12-13 લખી દેવાના, એનું ટોટલ કરી દેવાનું. પછી બીજું એની નીચે એનું ટોટલમાં કુલ લખવાનું, કુલ ચાલુ મિલકત. પછી એના નીચે લખવાનું કાયમી મિલકત. એમાં જે કાયમી મિલકત આવતી બધી લખવાની, એને ત્યાં ટોટલ કરવાનું કુલ કાયમી મિલકત. અને ચાલુ મિલકતને કુલ કાયમી મિલકતોનું ટોટલ એને કુલ મિલકત કહેવાય. ચાલુ મિલકત પ્લસ કાયમી મિલકત એને કુલ મિલકત, એનો ટોટલ કરવાનું ગ્રાન્ડ ટોટલમાં. એટલે ટોટલ 3 થશે. એક ચાલુ મિલકતનું ટોટલ થશે, એક કાયમી મિલકતનું ટોટલ થશે, અને ત્રીજું કુલ મિલકતનું ટોટલ થશે. હવે ધારો કે અહીંયા આપણે રોકડ શિલક આપી છે 22,000. હવે તમને સમજાવું, બરાબર સમજો. ન સમજા ફરી વાર બરાબર ધ્યાનથી સમજાવું, ગુજરાતી સમજાવું. 22,000 આપી છે અને 2011-12માં થઈ 1,18,000. એટલે આપણે પદ મૂકવાનું કે 22,000 1,18,000 હોય તો 100 કેટલા? 22,000 18,000 તો 100 કેટલા? બીજી વાત તમારે 11-12 લખવાનું. એ રીતે 22,000 10,000 12-13 તો 100 કેટલા? 22,000 10,000 તો 100 કેટલા? એનું ટોટલ તમારે મૂકવાનું છે છેલ્લા ખાના 12-13માં. તો આ રીતે તમારે કેલ્ક્યુલેશન કરી બધાની વિગત શોધવાની. ભાઈ 22,000 1,18,000 હોય તો 100 કેટલા થાય? એનું પદ મૂકી જે આવે એ આપણો જવાબ પહેલા ખાના મૂકવાનો છે. ત્યાર પછી બીજા ખાનામાં તમારે મૂકવાનું છે 12-13 આંકડાનું કે 22,000 10,000 તો 100 કેટલા? તો 22,000 10,000 તો 100 કેટલા? એ જે આંકડો આવે એ તમારે મૂકવાના છે છેલ્લા ખાનામાં 12-13ના ખાનામાં. આ રીતે દરેકનું લખી દઉં છું. હુંડીનું, દેવાદારનું ફરીવાર કે ભાઈ પહેલો આંકડો છે 22,000નો. એ 22,000 એ આપણી મિલકત થઈ ગઈ 1,18,000 11-12માં તો 100 કેટલા? એ જે ટકા આવે એ તમારે મૂકવાના છે 11-12 ખાનામાં. અને 12-13માં તમારે 22,000 આપણું 2010-11નું આપણે આધાર થઈ ગયો નહીં, એને કશું કરવાનું નથી. આધાર એટલે 22,000 1,18,000 હોય તો 100 કેટલા? પછી 22,000 10,000 હોય તો 100 કેટલા? એ બંને ખાના મૂકી દો. એવી રીતે હુંડી. વધારે બીજું છે સ્ટોક. 2010-11માં છે 1,15,000, એના થઈ ગયા 11-12માં 1,60,000. તો કઈ રીતે પૂછશો? 1,15,000 1,60,000 તો 100 કેટલા? એ જે આવે મૂકવાના પહેલા ખાના. બીજા ખાનામાં 1,15,000 1,30,000 તો 100 કેટલા? એ આવશે 113%. એ તમારે 13 મૂકવાનું. એ રીતે અમનો કરી દેવાનું. એ રીતે ચાલુ મિલકત. ધારો કે આપણે કઈ યંત્રો આપણે છે 2010માં 3,22,000. 3,22,000 ના થયા 2,94,000 તો 100 કેટલા? એ આવશે 91%. અને 2012-13માં છે 3,22,000 એ 5,01,000 હોય તો 100 કેટલા? એ આવશે 156%. જમીન છે ધારો કે આપણે 40,000, તો 40,000 એ 40,000 તો 100 કેટલા? 100%. બીજામાં આવશે 40,000 71,000 તો 100 કેટલા? એ આવશે 178%. આમ તમારે
મિલકતનું ગણવું. ત્યાર પછી દેવા, એનું જુદું ખાનું ગણવું. એ આ રીતે છે 6 ખાના મૂકી દેવાના. દેવામાં સૌથી પહેલાં ઇક્વિટી શેર મૂડી, રેફરન્સ શેર મૂડી, એનું કુલ. પછી અનામત વધારો, એમાં જે હોય અનામતો, નફાનું ખાતું, સામાન્ય અનામત, મૂડી અનામત, મકાન ફંડ જે હોય તે એનું મૂકવાનું. એનો કહેવાય ટોટલ શેર હોલ્ડરના ફંડો. ત્યાર પછી ડિબેન્ચર, બેંક લોન હોય તો એને ટોટલ કરવાનું, એને કહેવાય એનું ટોટલ. ત્યાર પછી ચાલુ જવાબદારી જેમ ચાલુ મિલકત એમ ચાલુ જવાબદારી. દેવા, લેણદારો, દેવી ઊંડી, કરવેરાની જોગવાઈ, અગત મહિલા આવક, પ્રોવિડન્ટ ફંડ, બેંક ઓવરડ્રાફ્ટ, અહીંયા ચાલુ દેવા વગેરે વગેરે. એને તમારે આથી ગણવું છે. ધારો કે અહીંયા લેણદારો 1,60,000 2010-11 અને 11-12 છે 70,000, તો 1,60,000 70,000 તો 100 કેટલા? તો આવશે 45%. 12-13 70,000 તો 1,60,000 70,000 તો 100 કેટલા? એ આવશે 63%. આ રીતે તમારે ટોટલ કરવાનું છે પાકા શેરનું. એવી રીતે નફાનું ખાતું હોય તો પણ તમારે મોટા ભાગે પાકા શેરનું ગુણોત્તર આવશે વિવેચન. નફાનું ખાતું એને નહીં કરવાનું છે. નફાનું વેચાણ છે 791 10-11 અને એનું વેચાણ વધીને થઈ ગયું 2012 8,33,000. તો 7,91,000 8,33,000 હોય તો 100 કેટલા? તો આવશે 105%. એ રીતે 12-13 7,91,000 9,35,000 હોય તો 100 કેટલા? એ આવશે 118%. એ રીતે વહીવટી ખર્ચ ધારો કે 54,000 છે, 54,000 ના થયા 69,000. 54,000 હોય તો 100 કેટલા? એ આવશે 128%. 54,075 હોય તો 100 કેટલા? એ આવશે 139%. આ રીતે પાકું સુવિધા, નફાનું શું, 6 ખાના બનાવી દેવાના. વિગત 3 વર્ષના ખાના 3 વર્ષના, 9, 10, 10, 11, 12 જે હોય તે. અને છેલ્લા 2 ખાના ટકા રાખવાના. છેલ્લા 2 ટકા કોના રાખવાના? પહેલા વર્ષ નહીં, બીજું અને ત્રીજું વર્ષ એને ટકા રાખવાના. કારણ કે પહેલા વર્ષ આપણે આધાર તરીકે લેવાનું. આધાર તરીકે લઈ એની સરખામણી તમારે કરવાની. એટલે આ ઉદાહરણ મહત્વનું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણીવાર 14 માર્ક્સનો થિયરીને બદલે આ પ્રશ્ન આવે તો તમને 14માંથી 14 મળે. ફક્ત તમારે એનું એનાલિસિસ કરવું છે, અર્થઘટન કરવું છે. એટલે આ પ્રશ્ન બરાબર કરજો. ઉદાહરણ બીજું અને ઉદાહરણ ત્રીજું બરાબર કરી નાખશો તો ગમે તેવો પ્રશ્ન તમને આવડશે. યુનિવર્સિટી પૂછાલી તમે એક ઉદાહરણ જોઈ લેજો, પણ આ 2 ઉદાહરણ કરો એટલે ઘણું બધું થઈ જશે. તો ખાસ આ 2 ઉદાહરણ કરવાના છે બીજા ચેપ્ટરમાં. કે ભાઈ 2000 જે આપણે 3 વર્ષની માહિતી આપી છે, 3 વર્ષના આધારે તમારી ટકાવારી શોધવાની છે. તેના આધારે તમારે નક્કી કરવાનું છે કે ફેરફાર કેટલો થયો, કેટલું ફેરફાર થાય છે. વલણ દર્શાવતી ટકાવારી શોધવાની છે. અને તુલનાત્મક પાકા શેર હોય તેની તુલના કરવાની છે કે ભાઈ કેટલો ફેરફાર થાય છે 2 વર્ષના આધારે. વધઘટ કેટલી થઈ છે? માઇનસ, પ્લસ. હવે તુલનાત્મક પાકા શેર છે. ધારો કે ઉદાહરણ 2 માં જ આપણને તુલના કરવાની કીધી છે. એમાં આપણે કીધું જમીન મકાન, એમાં ધારો કે આપણને આટલું છે શેર મૂડી 25 તો કોઈ ફેરફાર નથી. નફાનો 17,500 20,000 એમાં 2,500 વધ્યા છે. એટલે એમ તમારે યાદ રાખવું છે તુલનાત્મક વડે 2 વસ્તુ દેવાની છે. વધઘટ કેટલી થાય છે એમાં 5 ખાના રાખજો. વિગત 2 વર્ષ વધારો અને ઘટાડો. અને આખું શું બનાવવું હોય મિલકત જેવા બતાવી દેવાના અને કેટલો ફેરફાર થાય છે તો જોઈ લેવાની એના આધારે. તો 2 ઉદાહરણ, બીજું ત્રીજું ઉદાહરણ ખાસ કરવાનું છે. અને એમાં મહત્વનો પ્રશ્ન તમે કહ્યો કઈ પ્રશ્ન ઘણીવાર થિયરી આવે અને ઘણીવાર આવે આ ઉદાહરણ આવે તો 14 માર્ક્સનો છે. એટલે ખાસ મહત્વ યાદ રાખજો. 14 માર્કનો દાખલો ઉદાહરણમાંથી હોય ને 14 માર્કનો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાં હોય. એટલે અથવા 2 માંથી ગમે તે લખો. ઉદાહરણ સમજાવો, ઉદાહરણ કે એનું એનાલિસિસ કરો, નાણાકીય પત્રકોનું પાકાશીનું અર્થઘટન કરો એ કરવાનું. અથવા તમારે થિયરી લખવાનું છે. હવે ઘણી વાર ઉદાહરણ ન આવે થિયરી પણ આવે તો એમાં થિયરીના પ્રશ્ન લખી લો. પ્રશ્ન 1, નાણાકીય પત્રકોની વિશ્લેષણની હેતુ શા માટે બનાવવું પડે? જરૂરિયાત, હેતુ. બીજો પ્રશ્ન છે
નાણાકીય પત્રકોનું લિસ્ટ જણાવો અને તેમાંથી કોઈ પણ 2 કે 3ની ચર્ચા કરો. નાણાકીય પત્રકો કયા કયા છે તેની નોંધ આપો, પત્રકોની યાદી આપો. એમાંથી કોઈ પણ 2 પત્રકોની સમજૂતી આપો, 3 પત્રકોની સમજૂતી આપો. એવો પ્રશ્ન પણ આવે. ત્રીજો પ્રશ્ન, નાણાકીય પત્રકો એટલે શું? તેના લક્ષણો અને મર્યાદા સમજાવો. નાણાકીય પત્રકો એટલે શું, તેની મર્યાદા અને લક્ષણો સમજાવો. તો એ પ્રશ્ન પણ મહત્વનો છે. પહેલા નાણાકીય પત્રકો પ્રકારમાં આવે, નાણાકીય પત્રકોનો પ્રકાર કે એનું લિસ્ટ કે બધે જ છે. તો હવે પ્રશ્નને આપણે સમજવું જોઈએ કે નાણાકીય પત્રકો કોને કહેવાય. તો નાણાકીય પત્રકો એટલે જ્યારે કંપનીમાં કે ધંધામાં કંપની સાથે કેટલા પક્ષકારો હોય તો દરેક પક્ષકારોને વર્ષ દરમિયાન કંપનીની કામગીરી કે ધંધાની કામગીરી કેવી થાય છે, ધંધા આર્થિક સ્થિતિ કેવી છે, ધંધાનું નફો કેટલો બતાવે છે, ધંધા પાકો છે કેવી સ્થિતિ બતાવે છે, તે જાણવામાં રસ હોય છે. અને આ માટે કંપનીના સંચાલકો નાણાકીય પત્રકો તૈયાર કરાવી અને પ્રસિદ્ધ કરે છે, પ્રગટ કરે છે. આવા નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવાથી કંપની સાથે હિત ધરાવનાર, ધંધા સાથે હિત ધરાવનાર પક્ષકારોને ઘણી બધી ઉપયોગી માહિતી પ્રાપ્ત થાય છે. ધંધાકીય શાસ્ત્રના હિસાબી વર્ષને અંતે આધુનિક ધંધામાં જે 2 હિસાબી પત્રકો તૈયાર કરવામાં આવે છે તેને નાણાકીય પત્રકો કહેવાય છે. હિસાબી વર્ષને અંતે આધુનિક ધંધામાં જે 2 હિસાબી પત્રકો તૈયાર કરવામાં આવે છે તેના નાણાકીય પત્રકો કહેવામાં આવે છે. એક પાકું સરવૈયું અને બીજું નફાનું ખાતું. ઉપરાંત હવે રોકડ પ્રપત્રકો પણ ઘણી કંપનીઓ બનાવે છે અને કંપનીના વાર્ષિક હિસાબોમાં આપવું ફરજિયાત છે કંપની ધારાની જોગવાઈ પ્રમાણે. એટલે કંપની હોય તો તેને પાકું સરવૈયું, નફાનું ખાતું અને રોકડ પ્રપત્રક એમ 3 પત્રકો, નાણાકીય પત્રકો તૈયાર કરી આપવા ફરજિયાત છે. એટલે તેનો સમાવેશ પણ નાણાકીય પત્રકોમાં થાય છે. કેટલીક કંપનીઓ પોતાના વાર્ષિક હિસાબોમાં મૂલ્ય વૃદ્ધિ પત્રક કે આર્થિક મૂલ્ય પત્રક પણ આપે છે. એને પણ એક નાણાકીય પત્રકોનો ભાગ ગણી શકાય. પાકા સરવૈયું જે ધંધામાં હિસાબો પરથી ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવે છે. તેમાં કંપનીની ધંધાની અમુક તારીખે કેટલી મિલકતો, દેવા, મૂડી કેટલી હતી તેનો ખ્યાલ આવે છે. બીજા શબ્દમાં કહીએ તો ધંધાની મિલકતો બતાવે છે. તે મિલકતો પ્રાપ્ત કરવા માટે નાણાં ક્યાંથી પ્રાપ્ત કરવાના, કઈ રીતે લાવવાના છે, ધંધાના માલિકો પાસે કેટલી મૂડી છે, બાહ્ય મૂડી કેટલી લાવવાની છે. આ બધી મૂડી ભેગી કરીને કંપની મિલકતો લાવી શકે છે અને પાકા સમયે વિગતો રજૂ કરવામાં આવે છે. પાકા સરવૈયા પરથી જેણે કંપનીમાં પોતાની મૂડી જોખમ મૂકે છે, એટલે કે શેર હોલ્ડરો, લેણદારો, બેંકો, એને પણ આ પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. એટલે કંપનીનો નફાનું ખાતું કંપનીની આર્થિક સ્થિતિ બતાવે છે. જ્યારે નફાનું ખાતું અમુક સમય દરમિયાનનો ધંધો ચાલવા માટે કેટલો ચોખ્ખો નફો કે ખોટ દર્શાવે છે એ દર્શાવે છે. આમ કંપનીના 2 મુખ્ય પત્રકો, નફાનું ખાતું જે ધંધાની નફાની સ્થિતિ બતાવે છે અને કંપનીનું પાકું સરવૈયું જે ધંધાની આર્થિક સ્થિતિ રજૂ કરે છે. તો નાણાકીય પત્રકો એ મહત્વનો ધંધા માટે છે, કંપની સાથે સંકળાયેલા છે, એની સાથે ઉપયોગી છે અને મહત્વનો રોલ ભજવે છે. તો બીજો પ્રશ્ન, નાણાકીય પત્રકોનું લક્ષણો ક્યાં કહેવાય? નાણાકીય પત્રકોમાં 2 પત્રકો હોય. પહેલો પોઈન્ટ 2 પત્રકો. નાણાકીય પત્રકમાં મુખ્યત્વે 2 પત્રકો સમાવે છે, પાકું સરવૈયું અને બીજું નફાનું ખાતું. પાકું સરવૈયું ધંધાની આર્થિક સ્થિતિ રજૂ કરે છે, દર્શાવે છે. નફાનું ખાતું જે ધંધાનું પરિણામ એટલે કે નફો કે નુકસાન દર્શાવે છે. નંબર 2, હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓ. નાણાકીય પત્રકો હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓના આધારે તૈયાર કરવામાં છે. એટલે કે એના જે સિદ્ધાંતો કે જે ટેકનિક હોય, મૂલ્યાંકનની રીત હોય, એને ધ્યાનમાં રાખવામાં આવે છે. ધારો કે સ્ટોકનું મૂલ્યાંકન પડતર કે બજાર કિંમત બેમાંથી જે ઓછી હોય તે કિંમતે થાય છે. એટલે નાણાકીય પત્રકો તૈયાર કરતી વખતે ધંધા સાથે સંકળાયેલા જે તે હિસાબોના સિદ્ધાંતો કે પ્રણાલિકાઓને અપનાવવામાં આવે છે. જે સિદ્ધાંત, ટેકનિક એ રીતે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. નંબર 3 છે નોંધાયેલી હકીકતોના આધાર. નાણાકીય પત્રકો નોંધેલી હકીકતો પર આધાર છે. રોજે રોજ જે વ્યવહાર થાય તે હિસાબી ચોપડે નોંધવામાં આવે છે. તેના આધારે નાણાકીય પત્રક બને છે
કાયમી મિલકતો તેની પડતર કિંમતે બતાવાય તથા જે વ્યવહારો નાણાંમાં રજૂ થઈ શકે તેનો સમાવેશ નાણાકીય પત્રકમાં થાય. જે વ્યવહારો નાણાંમાં મૂલ્યાંકન ન થાય તેનો સમાવેશ નાણાકીય પત્રકોમાં કરવામાં આવતો નથી. નંબર 4 છે વ્યક્તિગત અભિપ્રાય. નાણાકીય પત્રકો તૈયાર કરતા હિસાબી પ્રમાણિકો ઉપરાંત કેટલાક વ્યક્તિના પણ રોલ મહત્વનો ભાગ ભજવે છે. અભિપ્રાય આપે છે. ઘસારાની કઈ પદ્ધતિ અપનાવી, સ્ટોકનું મૂલ્યાંકન કઈ રીતે કરવું, વાસ્તવિક મિલકતો કેટલા વર્ષ માંડી વાળવી વગેરે. આ અભિપ્રાય વ્યક્તિગત લેવામાં છે તે મુજબ નક્કી કરવામાં આવે. નંબર 5 કાયદા મુજબ. જે ધંધાકીય એકમ માટે અલગ અલગ કાયદા હોય તેણે નાણાકીય પત્રકો તેમના કાયદાની જોગવાઈ અનુસાર તૈયાર કરવામાં આવે છે. કંપની તો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે. અન્ય કોઈ ધંધા હોય તો તે ધંધામાં જે સિદ્ધાંતો હોય, નિયમો હોય તે પ્રમાણે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. નંબર 6 છે વ્યાજબી ચોકસાઈ. નાણાકીય પત્રકો તૈયાર કરતી વખતે ખાસ ખ્યાલ રાખવો જોઈએ. એમાં ખૂબ જ ચોકસાઈ જરૂર છે અને ઘણીવાર ચોકસાઈની જરૂર ન હોય તો એમાં અંદાજો મૂકવામાં આવે છે અને અંદાજના આધારે કંપની કેટલી કાલખાતની જોગવાઈ કરવી, કેટલી ઘસારાની જોગવાઈ કરવી વગેરે વગેરે ધ્યાનમાં રાખવા છે. નાણાકીય પત્રકો. નંબર 7 જુદા જુદા હેતુ માટે નાણાકીય પત્રકો કરવામાં આવે છે. જુદા જુદા હેતુ માટે નાણાકીય પત્રકો બનાવાય તો નફાની રકમ અલગ લાવે. સામાન્ય હિસાબી પ્રમાણિકા મુજબ અંદાજો નફો, ઇન્કમ હેતુ માટે નફો, સંચાલક મહેનતાણા માટે નફો વગેરે રકમો અલગ અલગ આવે છે. આ ઉપરાંત નંબર 8 છે સ્પષ્ટ રજૂઆત. નાણાકીય પત્રકો સાથે કંપની સાથે સંકળાયેલા દરેક પક્ષકારને સ્પષ્ટ રીતે સમજાય તે રીતે તૈયાર કરેલા હોય છે, જેને કારણે તેની સાથે સંકળાયેલા તમામ વ્યક્તિને સરળતાથી માહિતી મળી શકે. જો જરૂર પડે તો નાણાકીય પત્રકો સાથે ઘણી બધી માહિતી આપવાની કે મિલકતોનો ઘસારો અંદર, માંડીવાળી ઘસારો કઈ રીતે કરવાનો છે વગેરે પણ એની સાથે વિગત આપવી જોઈએ. નંબર 9 ચાલુ વર્ષ અને પાછલા વર્ષના આંકડાઓની સરખામણી. કંપનીના ચાલુ વર્ષના આંકડા સાથે પાછલા વર્ષના આંકડાઓની સાથે કંપનીની બીજી કંપની સાથે પણ આંકડા સરખાવવામાં આવે છે કે જેને કારણે તેનું મૂલ્યાંકન કરી શકાય. સરખાવવાથી ખ્યાલ આવે કે કંપની કઈ જગ્યાએ છે. નફાનું ખાતું વર્ષ દરમિયાન જે પરિણામ બતાવે તે કેટલા અસામાન્ય સંજોગોને કારણે પણ હોઈ શકે. તેજી મંદી હોય તો એમાં ઘણીવાર તેજીને કારણે ધંધામાં નફો થાય, પણ મંદીને કારણે ઘણીવાર નુકસાન પણ થતું હોય. તે પણ ખ્યાલ રાખવું જોઈએ. આ થયું નાણાકીય પત્રકોના લક્ષણો. હવે નાણાકીય પત્રકોની મર્યાદા. નાણાકીય પત્રકોની મર્યાદા તેમાં નંબર 1 છે ઓછી ચોકસાઈ. જો નાણાકીય પત્રકોમાં ઝીણવટભરી ચોકસાઈ નથી, કારણ કે પત્રકોમાં એવી વિગત રજૂ કરવામાં આવે છે કે જે ચોક્કસ રીતે માપી શક્ય નથી. કેટલીક માહિતી એવી હોય જેના આપણે માપી શકતા નથી, છતાં પણ નાણાકીય પત્રકોમાં રજૂ કરવી પડે એટલે એમાં ચોકસાઈ રાખી શકાતી નથી. ઘણીવાર નિષ્ણાંતો અલગ વ્યક્તિઓના અનુભવ પરથી નીકળવામાં આવે છે. નંબર 2 કેટલાક પરિબળોની અવગણના કરવામાં આવે છે. નાણાકીય પત્રકો તૈયાર કરતી વખતે કેટલાક પરિબળો એવા છે જેને આપણે નાણાકીય પત્રક પર અસર કરતી હોય છતાં તેને ધ્યાનમાં રાખવામાં આવતી નથી. જેમ કે કેટલાક બાહ્ય પરિબળો જે ધંધાના આર્થિક પરિસ્થિતિ પર અસર કરે છે, છતાં નાણાકીય પત્રકોમાં તેની અસર દેખાતી નથી. અને રીતે નાણાકીય પરિસ્થિતિ રજૂ કરે. બાહ્ય પરિબળ દરેક ધંધાની સંચાલન કાર્યક્ષમતા હોય, હરીફાઈ હોય, તેજી મંદી હોય, આ બધી અસર ઘણીવાર થતી હોય છે. નંબર 3 મિલકતોની સાચી કિંમત નહીં. સામાન્ય અર્થમાં મિલકતોની કિંમત જે અર્થે કરવામાં આવે છે તે રીતે પાકું દર્શાવતું નથી. ફક્ત હિસાબી પદ્ધતિ રૂઢિ મુજબ ઘસારો કે હવાલા દર્શાવ્યા પછી મિલકત દર્શાવે છે. પાકું ધંધાની સાચી કિંમત રજૂ કરતું નથી. ખાસ કરીને ફુગાવાના સમયમાં કાયમી મિલકતની પડતર કિંમત ચોપડે બતાવે છે. પાકું ધંધાની સ્થિતિ સાચી બતાવતું નથી. મિલકતની કિંમત ઘણી બધી હોય પણ જૂની પડતર કિંમતે ઘસારો ઘણો હોય જે બહુ ઓછો હોય છે. પરિણામે નફો ખોટ તેની વધુ અસર થાય છે. નફાની રકમ ચોક્કસ નથી. નંબર 4 કારણ કે
ધંધાની બાકાશીમાં ઘણી વખત એવું હોય કે જેની સાચી કિંમત બતાવતા નથી અને એની અસર ધંધા નફા પર પડે છે. ઘણા વ્યવહાર એવો હોય કે બીજી કંપનીમાં એ વ્યવહાર પ્રકારનો હોવા છતાં નફો આંકડો જુદો છે, કારણ કે પેઢીને નક્કી કરેલી રૂઢિઓ મુજબ વિગતોની જોગવાઈ કરવામાં આવી છે. નંબર 5, વ્યક્તિગત અભિપ્રાયની અસર. નાણાકીય પત્રકો હિસાબી પ્રણાલિકા મુજબ તૈયાર થતા હોવાથી વ્યક્તિગત અભિપ્રાય મહત્વનો છે. ઘસારાની કઈ પદ્ધતિ અપનાવવી, સ્ટોકનું મૂલ્યાંકન કઈ રીતે કરવું, કાલખાના નામત જોગવાઈ કેટલી રાખવી, આ બધી બાબતો સંચાલકો કે હિસાબની અભિપ્રાય ઉપર આધારે છે. એ પણ મહત્વનો ભાગ નાણાકીય પત્રકો પર થતો હોય કે જે વ્યક્તિગત અભિપ્રાયની અસર થતી હોય છે. નંબર 6, બધા પક્ષકારોને જરૂરિયાત સંતોષાતી નથી. બધા પક્ષકારોની જરૂરિયાત સંતોષાતી નથી. નાણાકીય પત્રકો તૈયાર કરવામાં કંપનીદારની જોગવાઈનું પાલન કરવામાં આવે છે, જેમાં હિસાબો શેરહોલ્ડરો અને સંચાલકોની દ્રષ્ટિથી રજૂ થાય છે. ધંધા સાથે ઘણા બધા પક્ષકારો હોય, દરેકની જેમ કે ગ્રાહકો, કામદારો, લેણદારો, બેંકો વગેરેનું દ્રષ્ટિબિંદુ ધ્યાનમાં રાખવામાં આવતું નથી. એટલે બધા પક્ષકારોની જરૂરિયાત નાણાકીય પત્રકો સંતોષ નથી. જેટલા ઇમાનદાર સંપાદક હોય એટલા પક્ષકારોનું મહત્વ ત્યાં હોય છે, બાકીનું મહત્વ અપાતું નથી. બાકીના પક્ષકારોને ધ્યાન રખાતું નથી. નંબર 7, બધી જવાબદારીઓ બતાવવાતી નથી. હિસાબી પ્રણાલિકામાં રહેલી કેટલીક છૂટછાટ લાભે કંપનીઓ પાકાશીમાં બધી જવાબદારી દર્શાવતી નથી. ધારો કે કંપનીને કર્મચારીઓને ચૂકવવાની ગ્રેચ્યુટીની રકમ તેથી પાકોશી ધંધાની સાચી સ્થિતિ રજૂ કરતું નથી. પાકોશી જવાબદારી એટલે જે ચૂકવવાની છે તે રકમ. કેટલીક વાર કંપની એવી અમુક જવાબદારી પાકાશીમાં બતાવતી નથી, જેને કારણે નાણાકીય પત્રકો સાચી સ્થિતિ રજૂ કરે નહીં. નંબર 8, પત્રકો બનાવવાની તારીખની અસર. નાણાકીય પત્રકો વર્ષની અસર ચોક્કસ તારીખે તય ગમે છે. આ તારીખ કઈ હોવી જોઈએ કેમ કે કોઈ કાનૂની જોગવાઈ નથી, હિસાબી પ્રણાલિકા પણ નથી. પરિણામે ઘણી વાર આ તારીખ એવી રીતે નક્કી કરવામાં આવે છે કે જેથી ધંધાની પરિસ્થિતિ દુસ્સાર ગણાય. જેનો ધંધો મોસમી હોય એવી કંપની જો બિનમોસમી વાર્ષિક હિસાબ બનાવે તો તેની પરિસ્થિતિ સારી ગણાય. આમ ધંધાની સાચી સ્થિતિનો ખ્યાલ આવતો નથી. એટલે નાણાકીય પત્રકોની મર્યાદા અને નાણાકીય પત્રકોની વ્યાખ્યા, નાણાકીય પત્રકોની લક્ષણો, આ પ્રશ્ન મહત્વનો છે. હવે નાણાકીય પત્રકોની પદ્ધતિઓ, જુદી જુદી પદ્ધતિઓ જે આપણે કીધી કે નાણાકીય પત્રકો જુદી જુદી પદ્ધતિમાં નંબર 1 છે તુલનાત્મક પત્રકો, વલણ દર્શાવતા ટકાવારી, સામાન્ય માપના પત્રકો, કાર્યશીલ મૂડીમાં ફેરફારનું પત્રક, ભંડોળ પ્રવાહ વિશ્લેષણ, રોકડ પ્રવાહ પત્રક, ગુણોત્તર વિશ્લેષણ અને મૂલ્ય વૃદ્ધિ પત્રક. નીચેની આ 8 પદ્ધતિનો ઉપયોગ થાય છે. એટલે જ્યારે તમને ટેકનિક કે પદ્ધતિ કે ત્યારે તમારે 8 પદ્ધતિ લખવાની છે તેનું લિસ્ટ આપો. નાણાકીય પત્રકોની પદ્ધતિનું લિસ્ટ આપી તેમાંથી કોઈ પણ 2 પદ્ધતિની સમજૂતી આપો. તો નાણાકીય પત્રકોનું લિસ્ટ એ જુદા પદ્ધતિનું લખવાની છે. તુલનાત્મક નાણાકીય પત્રકો, એમાં નાણાકીય પત્રકની તુલના કરવાની છે. વલણ દર્શાવતી પત્રકોમાં નાણાકીય પત્રકમાં એની ટકાવારી શોધવાની છે, જે આપણે ઉદાહરણ તરીકે વેચવ્યા થઈએ એ દર્શાવવાની છે, એ વિગત લખવાની છે. કાર્યશીલ મૂડીનું પત્રક હોય એ ભંડોળ પ્રવાહ પત્રક, રોકડ પ્રવાહ પત્રક અને ગુણોત્તર વિશ્લેષણ, મૂલ્ય વૃદ્ધિ પત્રક. આ ટોટલ 8 પત્રક તમારે તૈયાર કરવાના છે. ઉપયોગી છે પદ્ધતિઓ. એ પદ્ધતિની લિસ્ટ આપી એને તમારે એમાંથી કોઈ પણ 2 પદ્ધતિ સમજાવવાની છે. તો એ પદ્ધતિ પણ મસ્ત તૈયાર બનાવજો. એ પ્રશ્ન પણ મહત્વનો છે. અને ઘણીવાર પ્રશ્ન છે નાણાકીય પત્રકો તૈયાર કરવાનો હેતુ. તો પેજ નંબર 23 ઉપર છે. નાણાકીય પત્રકો નીચે મુજબના હેતુ માટે તૈયાર છે. નંબર 1 છે કંપનીદારીની જોગવાઈનું પાલન કરવા માટે. નંબર 2 ઇન્કમટેક્સના હેતુ માટે. નંબર 3 શેર બજારના નિયમન માટે. નંબર 4 મોટા પાયા પર ઉત્પાદન કારણે અંગત સંપર્કનો જે અભાવ છે તેની ખોટ થોડે અંશે પૂરવા માટે. ધંધાના સંચાલકોને ભાવિ નીતિ ઘડવા માટે. નંબર 6 ધંધામાં પોતાના નાણાં જોખમમાં મૂકનાર શેરહોલ્ડરને ઉપયોગી માહિતી માટે. નંબર 7 કંપનીને નાણાં ધીરના કે માલ વેચનારના લેણદારને માહિતી આપવા માટે. નંબર 8 લોન લેવા બેંકને કંપનીને આર્થિક સ્થિતિ ખ્યાલ આપવા. નંબર 9 કંપનીએ ઉધાર માલ વેચનારને ઉત્પાદક માટે. નાણાકીય પત્રકોનો ઉપયોગિતા શું, એનો હેતુ શું, કોના માટે ઉપયોગી? ઇન્કમ ટેક્સ, શેર બજાર માટે, ધંધાના સંચાલકો માટે, ધંધાના શેરહોલ્ડર માટે, ધંધાના લેણદારો માટે,
ધંધાના બેંકો માટે, ધંધા સાથે સંકળાયેલ બેંકો માટે, ઉધાર માલ વેચનાર ઉત્પાદકો માટે, એટલે કે ઉત્પાદકો માટે, આ બધા માટે નાણાકીય પત્રકો બીજે છે, કારણ કે નાણાકીય પત્રકો તેને આધારે એ લોકો અભ્યાસ કરી મહત્વની માહિતી પ્રાપ્ત કરી શકે છે. તો આમ ચેપ્ટર 1 અને ચેપ્ટર 2, ચેપ્ટર 1માં ટોટલ થિયરી છે, જે મેં તમને મહત્વના પ્રશ્ન લખાવ્યા હતા, સમજાવ્યા હતા, એ પ્રશ્નો તૈયાર કરજો 4-5. ચેપ્ટર 2માં 2-3 પ્રશ્નો છે, બાકીના 2 ઉદાહરણ એ 2 કરજો, અને 2 ચેપ્ટર પૂરા થાય તો તમારા આખો પ્રશ્ન યુનિવર્સિટીમાં 17 માર્ક્સનો આવશે. 14 માર્ક્સનો પ્રશ્ન, 3 માર્ક્સનો ઓબ્જેક્ટનો પ્રશ્ન છે. એટલું તૈયાર કરજો. નેક્સ્ટ ટાઈમ નવું ચેપ્ટર અંગે ચર્ચા કરીશું. થેન્ક યુ.